આ મહાયુદ્ધના 11 દિવસ થઈ ગયા છે। 11 દિવસની કઈ 11 મોટી વાતો છે તેના ઉપર નજર કરીશું। ટ્રમ્પની જાહેરાત ઈરાન સામેનું યુદ્ધ જલ્દી ખતમ થઈ જશે। ટ્રમ્પે આ જાહેરાત કરી છે। ઈરાને પણ જવાબ આપ્યો ટ્રમ્પને। યુદ્ધ ક્યારે ખતમ થશે તે અમે નક્કી કરીશું। ઈરાન તરફથી ટ્રમ્પને આ જવાબ આપવામાં આવ્યો છે। ઈરાનના 51 જહાજો ડૂબાડ્યા હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે। અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનને નુકસાન થયું હોવાનો ટ્રમ્પનો દાવો। ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે લડવા લેઝર મિસાઇલનો અમે ઉપયોગ કરીશું। અમેરિકાએ તમામ દેશો પર ઓઇલને લઈને લગાવેલો પ્રતિબંધ પણ હટાવી દીધો છે। આ મહાયુદ્ધની અસરના ભાગરૂપે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે। અમેરિકાએ તમામ દેશો પર ઓઇલને લઈને લગાવેલો પ્રતિબંધ હટાવ્યો છે। મહાયુદ્ધના 11 દિવસ થઈ ગયા છે ત્યારે ઈરાને હાઇબ્રિડ ડ્રોનથી કુવૈત ઉપર મોટો હુમલો કર્યો। કુવૈતમાં અમેરિકન બેઝ ઉપર ઈરાન તરફથી હુમલો કરવામાં આવ્યો છે। ઈરાને યુદ્ધમાં હવે ભારે મિસાઇલનો ઉપયોગ શરૂ કરી દીધો છે, કેમ કે એક તરફ ઈરાન એકલું છે, બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા એક સાથે લડી રહ્યું છે, એટલે ઈરાને પણ હવે ભારે મિસાઇલ્સનો ઉપયોગ આ યુદ્ધમાં શરૂ કરી દીધો છે। મહાયુદ્ધમાં પુતિને યુરોપને રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની ઓફર આપી છે। યુરોપને રશિયા પાસેથી તેલ ખરીદી કરવાની ઓફર પુતિને આપી। પુતિન અને ટ્રમ્પ વચ્ચે યુદ્ધને લઈને ફોન ઉપર વાતચીત થઈ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। બંને દિગ્ગજ નેતાઓએ ફોન પર વાતચીત કરી। ઇઝરાયલે ઈરાનના ડ્રોન હેડક્વાર્ટર ઉપર હુમલો કર્યો। ઈરાનના ડ્રોન હેડક્વાર્ટર ઉપર હુમલો કરવાના કારણે ઈરાનને ઘણું નુકસાન થયું હોવાનો દાવો છે। તહેરાનમાં રહેણાંક વિસ્તારમાં હુમલાના કારણે 40 લોકોના મોતના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મહાયુદ્ધના 11 દિવસ અને 11 મોટી વાતો હજુ પણ આ ભીષણ યુદ્ધ યથાવત છે, જેની અસર માત્ર આ 3 દેશો નહીં વિશ્વભરના દેશો ઉપર થઈ રહી છે।